એટલા માટે કળિયુગમાં કીધું કેવલ નામ આધાર નામ સમો વડ કોઈ નહીં જપ તપ તીર્થ ને યોગ નામે પાતક છૂટીએ નામે નાશે રોગ. આ બાપુ છે ને કેવલ નામ આધાર સદગુરુ મહારાજનો જો શબ્દ અડી ગયો હોય અને એની જો તમને કંઈક લાઈટ થઈ ગઈ હોય તો એનું મંથન કરીને માર્ગે હાલતા થઈ જાવ, વહેલું મોડું ટેશન આવશે એ વાત પાકી છે. બેઠા બેઠા કાંઈ પતવાનું નથી નારાયણ, અને આમાં ચિઠ્ઠી ક્યારે ફાટશે એ કંઈ ખબર નહીં રહે. અને પછી તો આંસકા મારવા માંડશે ને, પછી કરવું તું પણ ન થયું, કરવું તું પણ ન થયું, પછી આંસકા જ મારવાના. આ બાપુ દેહના કોઈ ભરોહા નથી. અને આની માટે બાપુ સંસ્કારનું સિંચન જોવે. હું એવી બહુ મોટી વાત નથી કરતો, પણ અમારી અહીં 3 પેઢી છે અત્યારે. લ્યો, મારો દીકરો છે અને મારા દીકરાના દીકરા 2 છે. ભજનનો પ્રેમ હોવો જોઈએ ને તમારી પ્રજાને તમારે પહેલ પાડવા પડે. તમે મંદિરે જાઓ ને તો પ્રજાને એમ થાય કે દાદા મંદિરે જતા હતા આપણે જવાય. તમે ભજનમાં જતા હોય તો કે દાદા જતા હતા હાલો આપણે ઘડીક જઈએ. એમ બાબુ આપણે મારે જ પાડવો પડે. આપણે છડી પહેરીને હુતળી બાંધીને દારૂની કોથળીઓ તોડતા હોય તો પછી પ્રજા નો કે દાદા તોડતા હતા આપણે તોડાય. આ ઘરની નિહાળ છે ભલા માણસ. તમારે કેવા બનાવે એની માટે બાપુ સારી જનેતા જોવે, સારા સંસ્કાર માટે. એટલે મહાપુરુષોએ કીધું કે જનુની જણ તો ભગત જણજે, કાં દાતા કાં સુરવીર, નહીં તો રહેજે વાંજણી મત ગુમાવજે નૂર. હારા સંતાન બાપુ હારી જનેતા સિવાય ન થઈ શકે. એટલા માટે જ મહાપુરુષો કહે છે. એક જંગલમાં રખડતા હરણાને કોઈ કવિએ પૂછ્યું કે તમે આટલું બધું કેવી રીતે દોડી શકો છો? હરણાને કવિ પૂછે છે કે આ તમને વાંહે સિંહ જેવા જનાવર વાંહે દોડે અને તમે આંબા નો દિયો, તમે આટલું બધું દોડો છો કેવી રીતે? કઈ શક્તિ? અલી હરણીનું બચ્ચું હતું ને, બચ્ચું, એ બચ્ચાએ કીધું કવિરાજને કે કવિરાજ અમે આટલું બધું કેવી રીતે દોડી છે એ તમારે સાંભળવું છે? તો કે હા. અને બચ્ચાએ બાપુ જો દ્રષ્ટાંત ખોટું હોય એનો હેતુ સાચો હોય એ કે તમારે સાંભળવું છે કે હા. અને બચ્ચું કહે છે કવિને કે મારી માના ઉદરમાંથી બહાર પડ્યા પછી મારી માની જો 2 શેડ મારા મોઢામાં પડી જાય ને પછી પાણી પથા ઘોડા મૂકી દેજે ને જો આંબા દઉં તો મારી માનું ધાવણ લાજે. બાપુ આ કુમારી માને હોવી જોઈએ. મારું સંતાન એક છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં હોય અને જીજાબાઈ બાપુ પ્રસૂતિની વેદના ઉપડ્યા પછી ઘોડા ઉપર બેહીને 85 ગૌની મુજલ કાપી. તમે હું તો પુરુષ છે, પ્રસૂતિની વેદનાની બાપુ આપણે વાત સાંભળી ને તોય આપણા બાપુ ટમરા બોલવા માંડે. એ પ્રસૂતિની વેદના કેવી હોય તો આ માવડીયું બેનું ને ખબર હોય. એ વેદના ઉપડ્યા પછી બાપુ આ જનેતા એક પગલું ઉપાડવું હોય ને તો એને પહાડ જેવડું લાગે. અને વેદના ઉપડ્યા પછી જીજાબાઈ બાપુ ઘોડા ઉપર બેહીને 85 ગૌની મજલ કાપી છે. એ માં કેવી છે? અને પછી વેદનાનો પાર નો રહ્યો. જંગલમાં એક શિવાલય હતું ને શિવાલયમાં બાપુ ઢહડાતી માં ગઈ અને અહીંયા દીકરાનો જન્મ કરાવ્યો. બાપુ ઈ શિવાજી જીજાબાઈ ને એટલી તો ખુમારી હતી કે ભગવાન મને દીકરો આપે દીકરી આપે પણ મારું સંતાન આપને ટેકો દેવું થાય, મારું સંતાન માય કાંગલું કોઈ દી ન થાય. આવી ખુમારી માને હોવી જોઈએ. માયુએ બાપુ ફેશનમાં દી ઉઠાડ્યો છે. શું પરજા હારી થવાની હતી? અરે સંતો થાકી રહ્યા. મારા જેવાની વાત તો છે નહીં મગજમાં બે. ઓલા વાણંદ પાસે જઈને વાળ કપાવે. બોલો આમ તમે જુઓ તો વાય ખીલકોડીના પૂંછડા જેવા ઝટી આમથી આમ નામ. અરે તારો વેતો કેવા તને છોકરા થાય, કાંઈ વાતમાં છે નહીં. રામ 60 વર્ષની હોય ઉમરા વચ્ચે રહી સબે રમતી હોય ઢબોન ઢાલ. હવે તારી હરીજીના ભરા મનાણા એના થઈ ગયા ઢબોન ઢાલ. અરે હા બાપુ, પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં જતા 2 માણસ જો હરખા હોય ને તો જીવ. બાપી સુખ દુઃખ તો એ તો બાપુ એક રથના પૈડાના 2 હારા જેવી વાત છે. કાયમ કોઈને સુખે નથી ને કાયમ કોઈને દુઃખે નથી. પણ કહેવાનો મારો અર્થ એ છે કે જીવન છે ને આનંદ કરવા જેવું મળ્યું છે. આપણા ગઢાએ આદિ ભાડ્યા હોત ને તો આપણા ગઢાના આશીર્વાદ જ બાપુ એટલા મળત કે આપણે જિંદગીમાં કોઈ દી કાંટો જ ન વાગે. સારું જોડું નથી જડ્યું આપણા ગઢાને, ફોની નોટ નથી ફાળી. એવી જિંદગીમાંથી તમારો મારો ઉછેર કરી અને બાપુ તમને મને મોટા કર્યા છે. હવે એ મા બાપને જો આપણે રોટલો ન દઈએ કે તો શું જિંદગીમાં ગાડા હાલવાના?